રાજકોટ મનપા કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને અંદાજપત્ર સોંપવામાં આવ્યું. નાણાકીય વર્ષ 2024-27 રૂપિયા 3595.70 કરોડ રૂપિયાનું અંદાજપત્ર સોંપવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ 447.42 કરોડનો વધારો અંદાજપત્રમાં સૂચવવામાં આવ્યો. વોટર ચાર્જના દરમાં 900 રૂપિયાનો વધારો સૂચવવામાં આવ્યો. વાર્ષિક વોટર ચાર્જ 1500ના બદલે 2400 સૂચવવામાં આવ્યો છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ચાર્જમાં 436 રૂપિયાનો વધારો સૂચવવામાં આવ્યો છે. ગાર્બેજ કલેક્શન ચાર્જ 365 થી વધારી 800 રૂપિયા સૂચવવામાં આવ્યો છે. આગામી સમયમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અભ્યાસ કર્યા બાદ અંદાજપત્રમાં જરૂરી સુધારા વધારા કર્યા બાદ બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી કરવામાં આવશે. આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના માન્ય કમિશનર શ્રી તુષાર સુમેરાજી દ્વારા રાજકોટ શહેરના માન્ય મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર માન્ય શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, નેતા શ્રી લીલુબેન જાદવ, દંડક શ્રી મનીષભાઈ રાડિયા, સ્ટેન્ડિંગ કમિટીના સર્વે સભ્યશ્રીઓના હસ્તે આજે માન્ય કમિશનરશ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રાજકોટ મહાનગરપાલિકાનું અંદાજપત્ર વર્ષ 2026-27નું બજેટ અમને સુપ્રત કરવામાં આવ્યું છે. છેલ્લા 50 વર્ષથી રાજકોટ શહેરના નગરજનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓને જે જવાબદારી, અમે આને સત્તાનું માધ્યમ નથી ગણતા, જ્યારે અમે જવાબદારી ગણી છીએ, અમને જે સેવાનો મોકો આપ્યો છે, કુલ મિલાવીને કહી શકાય કે આ 52મું બજેટ રાજકોટ શહેરના મહાનગરપાલિકા દ્વારા અધિકારીશ્રીઓએ પદાધિકારીઓને આપ્યું છે. આજે આ બજેટ જ્યારે મ્યુનિસિપલ કમિશનરશ્રીની એક પરંપરા છે, એક મુજબ જ્યારે આપતા હોય ત્યારે હંમેશા અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અમે કહેતા આવ્યા છીએ કે અમે જ્યારે આને સત્તાનું માધ્યમ નથી ગણતા, અમે સેવાનું માધ્યમ ગણી હતી. ત્યારે આ રાજકોટ રંગીલું રાજકોટ છે. આ રાજકોટ મારું એકલાનું નથી, આ રાજકોટ આપણા સૌનું રાજકોટ છે. અને ભારતીય જનતા પાર્ટીની માનનીય અધ્યક્ષ ડૉક્ટર માધવભાઈ દવેની અધ્યક્ષતાની અંદર આ બજેટ આજે કમિશનરશ્રીએ જ્યારે આપ્યું છે, ત્યારે આપ સૌના માધ્યમથી રાજકોટ શહેરના શહેરીજનોને હું ખાતરી આપું છું કે આપને અનુકૂળ પડે એવું સરસ બજેટ સ્ટેન્ડિંગ કમિટી આવનારા 7 દિવસમાં ગહન ચર્ચા વિચારણાના અંતે આવતા વીકની અંદર રાજકોટ શહેરનું વર્ષ 2026-27નું અંદાજપત્ર અમે લોકો રજૂ કરશું. આપણા સૌના રાજકોટ માટેનું આ સારું બજેટ આવનારા વીકની અંદર અમે સૌ રજૂ કરવા જઈ રહ્યા છીએ. ધન્યવાદ મિત્રો.